ભારત માટે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ગૌરવભર્યા સમાચાર સામે આવ્યા। જુડોમાં ભારતીય ખેલાડીઓએ ઇતિહાસ રચતા એક દિવસમાં 2 ગોલ્ડ મેડલ જીતી સમગ્ર દેશનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું। સૌપ્રથમ અસ્મિતા ડેએ મહિલાઓની 48 કિલોગ્રામ વજન શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને જુડોમાં ભારતનો પ્રથમ કોમનવેલ્થ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો। ત્યારબાદ પુરુષોની 60 કિલોગ્રામ શ્રેણીમાં હર્ષસિંહે ઓસ્ટ્રેલિયાના જોશુઆને પરાજિત કરીને ભારતને બીજો ગોલ્ડ આપવામાં આવ્યો। બંને ખેલાડીઓની આ ઐતિહાસિક જીત બાદ તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। દેશભરમાં ઉજવણી થઈ રહી છે। રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પણ બંને ચેમ્પિયનને અભિનંદન પાઠવી તેમની સિદ્ધિને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી। તો આ જીત માત્ર 2 સુવર્ણ ચંદ્રકો નહીં પરંતુ ભારતીય જુડોના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સંકેત પણ છે। मैं बहुत खुश हूँ। आज अपनी फैमिली के लिए मैंने गोल्ड जीता है और आज सारे साथ में थे, हमारे कोचेज एंड पूरे मेरे फ्रेंड्स फैमिली सबके कॉल मैसेज आ रखे रहे कि अच्छे से खेलना और गोल्ड लेकर आना इंडिया के लिए। मैं दिल्ली से आता हूँ और क्या कहते हैं, मैं अपनी माँ मम्मी को समर्पित करना चाहूँगा ये मेडल।